ચૂંટણીઓના જાહેર થયેલા પરિણામો, કોંગ્રેસનો ભવ્ય વિજય, કોંગ્રેસનો પંજો કર્ણાટક પર ફરી વળતા અન્ય પક્ષોનો સફાયો, સ્થાનિક શહેર કોંગ્રેસ સમિતિએ વિજયોત્સવ મનાવ્યો. કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણીના પિતાની સ્મશાન યાત્રામાં હજારોની સંખ્યામાં સ્થાનિકો જોડાયા. રાજકોટ જેલમાંથી મુકેશ હરજાણી ખાસ ઉપસ્થિત રહ્યો. વડોદરાની ઓસ્ટ્રેલિયન યુવતી પર રેપ વિથ મર્ડર કરનાર આરોપી ડેનિયલને 20 વર્ષની સજા ફટકારતી ઓસ્ટ્રેલિયન કોર્ટ. યુવતીના પરિવારજનોએ ફાંસીની સજાની માંગ સાથે હૈયાવરાટ ઠાલવી. માંજલપુર કોતર તલાવડી વિસ્તારમાં ભર ઉનાળે પાણીના કનેક્શનો કપાયા. તમામ કનેક્શનો ગેરકાયદે હોવાનો સેવા સદનનો આલાપ. પાણી વિના ટળવળતી મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો. લિંક વર્કર મહિલા કર્મચારીઓના આંદોલનનો અંત. ફિક્સ પગાર ચાલુ રહેવાની આરોગ્ય અધિકારીએ બાહેધરી આપતા આંદોલન સમેટાયું. મહિલા કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ. નમસ્કાર દર્શક મિત્રો, હું નેહા મેવાડા, ઈઝી ટીવી સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓના બુધવારે પરિણામ જાહેર થયા હતા, જેમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી સાથે 121 બેઠકો મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓના આજે પરિણામ જાહેર થયા છે, જેમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. આગામી 2-3 દિવસમાં કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને બેઠક મળશે અને નવા મુખ્યપ્રધાનની પસંદગી કરશે. આ ચૂંટણીઓમાં ભાજપનું ધોવાણ થયું છે અને દક્ષિણમાં ભાજપના એકમાત્ર ગઢનું પતન થયું છે. સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમ પર રહેવા માટે ભાજપ અને જનતા દળ સેક્યુલર વચ્ચે સ્પર્ધા છે. કર્ણાટકમાં 223 બેઠકો પર મતદાન થયું હતું. કુલ 224 વિધાનસભ્યોના ગૃહમાં બહુમતી મેળવવા માટે 113 બેઠકોની જરૂર હતી. ચૂંટણી માટે ત્રિપાંખીઓ અને અમુક સીટ્સ પર ચોપાંખીઓ જંગ હતો. કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા બેઠકો આવેલી છે, પરંતુ એક બેઠક પેરિયાપટના પરથી ભાજપના ઉમેદવારનું નિધન થયું હોવાના કારણે આ બેઠકની ચૂંટણી 28 મેના રોજ યોજાશે. બુધવારે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસ 121 બેઠક, બીજેપી 40, જેડીએસ 40, કેજેપી 6 અને અન્ય પાર્ટીને 16 બેઠકો મળી હતી. એટલે કે કોંગ્રેસનો કર્ણાટકમાં સ્પષ્ટ બહુમતીથી વિજય થયો હતો. કર્ણાટકમાં રાહુલ ગાંધીનો ફેક્ટર ચાલી ગયો હતો.